ભગવતે વાસુદેવયા. અપશુકન માને ભાઈ બિલાડી નીકળે તારું તો અપશુકન, બિલાડીનું શું થયું એ તો ચેક કર, બિચારી એનું એક્સિડન્ટ કરાવી દે લોકો. તો ડાબી આંખ પણ થોડી વાર ફરકે તો સુકન અપશુકન, બાકી વધારે ફરક હોય તો ડોક્ટરને બતાવો. ઘણી વસ્તુઓમાં સુકન અપશુકન એ ભાગ આપણે તો વાર્તા સાહિત્યમાં આવે છે ને 252 ની વાર્તામાં કે વૈષ્ણવ જતો હતો ગુસાઈજી પાસેથી, એટલે ગુસાઈજીએ કહ્યું કે આજની રાત રોકાઈ જાય. ના જયરાજ, મારે તો બહુ મોટું કામ છે, મારે તો ગામમાં જવું છે ઘરે. અને જ્યાં ગામથી નીકળવા ગયો ત્યાં ગધેડું આગળથી નીકળી ગયું. એમ થયું આ તો અપશુકન થઈ ગયું, પાછો આવી ગયો. ગુસાઈજી સામે આવીને બેઠો. ગુસાઈજી કેમ તો ઘરે જતો હતો ને પાછો કેમ આવ્યો? ત્યારે અપશુકન થઈ ગયું ને એકદમ આગળથી નીકળી ગયું, મને તો અપશુકન થઈ ગયા એટલે પાછો આવી ગયો. ગુસાઈજી કે અમારા વચન કરતા ગધેડા ઉપર વધારે ભરોસો હતો ને. મેં કીધું તો ન માન્યું, પણ ગધેડું નીકળ્યું તેમાં બેસી ગયું. એમ લોકો પણ કેટલા જાતની માન્યતાઓ, અમે તો દુનિયાભરમાં જઈએ, લોકો કેવી કેવી માન્યતાઓ માનીને રહેતા હોય. ઘણી જગ્યાએ એવો નિયમ હોય કે વ્યાસપીઠ હોય ને તો પોપટ હોવો જ જોઈએ. એક જગ્યાએ જાય તો રોજ પોપટ કોઈ મૂકી જાય રમકડાનું, તો અમે ખસેડી પાછું બીજા દિવસે સવારે હોય. રોજ પોપટ પણ મૂકી જાય કે ના ભાગવતજી છે એટલે પોપટ તો જોઈએ જ. ખરેખર લોકો એવા જાત જાતની ભાવનાઓ, માન્યતાઓ, પ્રથાઓ, કલ્પનાઓ, ઘણું બધું ધર્મની સાથે ચાલતું. ઘણી એવી વિધિ વિધાનો છે, કોઈ શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ નથી, પણ આપણો સમાજ માને છે. મૂળ વાત પર આવો. યુધિષ્ઠિરને મંગલના એંધાણ થયા, ગમતું નથી. અર્જુન આટલા સમયથી ગયો છે, હજી પાછો નથી આવ્યો. રોજ અગાસી પર ચડી જાય ને રાજમાર્ગ તરફ દ્રષ્ટિ કરીને રાહ જુએ અર્જુન ક્યારે આવશે પાછો. એક દિવસ ઉભા હતા, સાયંકાળનો સમય, અને ગડગડ કરતો રથ આવતો અર્જુનનો દેખાયો. ધજા એની છે, રથ એનો છે, સારથી એનો છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો. ભાગતા યુધિષ્ઠિર સામેથી ગયા. શ્યામ પડી ગયો છે અર્જુન, તેજ હણાઈ ગયું છે. અને રથ પરથી નીચે ઉતરીને પોક મૂકીને અર્જુન રડી પડ્યો યુધિષ્ઠિરના ચરણો. યુધિષ્ઠિર કે અરે શું થયું અર્જુન? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું અપમાન તે કરી દીધું, તારું તેજ ક્યાં ગયું? અને પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું કે અર્જુનનું તેજ તો કૃષ્ણ હતા, અને ભગવાન આપણને બધાને છોડીને સુદામ પધારી રહ્યા છે. યાદવા સ્થળી થઈ છે, યાદવોનો સંહાર થયો છે, અને ભગવાન પણ આપણને બધાને છોડી બીજધામ જતા રહ્યા છે. બધા પાંડવોનું હૃદય ભરાઈ આવ્યું. કુંતાજીએ તો રડતા રડતા પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. પ્રભુ નથી તો હવે આ સુખ ભોગવીને શું કરવાનું? નક્કી કર્યું દ્રૌપદીની સાથે હિમાલય તરફ પ્રયાણ કરીશ. પરીક્ષિત મહારાજનું રાજ તિલક કર્યું છે, ઈરાવતી સાથે એમના વિવાહ થયા છે, અને પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું મોક્ષ માટે. એક પછી એક બધાના દેહ પડે છે, અને સ્વર્ગમાં પ્રાપ્તિ થઈ છે. અહીંયા પરીક્ષિત મહારાજ બન્યા છે. પાંડવોના સંસ્કાર છે. સંસ્કાર કેવળ સમજણમાં જ નથી હોતા, સંસ્કાર લોહીમાં પણ હોય છે. એટલે ઘણી વાર એમ થાય કદાચ સમજણ કાચી છે, પણ લોહી દિવસ પોકાર છે. આજે પણ ભલે આપણે બહુ શાસ્ત્રો ગ્રંથો ન જાણતા હોઈએ, છતાં ક્યાંક મહાપ્રભુજીનું, શ્રીનાથજીનું, યમુનાજીનું નામ ગવાતું હોય, ક્યાંક એમનું સ્વરૂપ દેખાય તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. ઘણા લોકો કે અમે બહુ કઈ વૈષ્ણવ ધર્મ જાણતા નથી, માનતા નથી, પણ જયારે પણ શ્રીનાથજીને જોઈએ ને તો આમ રોમાંચ થઈ જાય. તારે કેવું પડે આ તારું લોહી પોકારે છે, તારા શરીરમાં વૈષ્ણવનું લોહી વહે છે. સહજ છે. સંસ્કારો ઘણીવાર લોહીમાં 10 વસ્તુ એમ કહેવાય શાસ્ત્રોમાં કે 10 વસ્તુ માણસનું ઘડતર કરતી હોય છે. આગમો અપપ્રજાદેશ કાલઃ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્રો અથ સંસ્કારો દશૈતે ગુણહેતવ. આ 10 વસ્તુ માણસનું ઘડતર કરે. આપણે જેવા છીએ એવા કેમ છીએ એની પાછળ 10 રીઝન આપ્યા. આગમો, સૌથી પહેલા શાસ્ત્ર. જે શાસ્ત્રોને તમે માનતા હો એ પ્રમાણેનું તમારી જીવન પ્રણાલી હોય. કોઈ બાઇબલને માનતું હોય તો એનો એ પ્રકારનું હોય, કોઈ કુરાનને માનતું હોય તો એ પ્રકારનું હોય. આપણે વેદોને માનીએ તો આપણું જીવન કંઈક જુદું હોય. આપણી પ્રથાઓ, આપણી માન્યતાઓ, આપણો દૃષ્ટિકોણ. આગમો અપ, તમે જ્યાંનું પાણી પીઓ ને એ પણ તમારા વ્યક્તિત્વ પર પ્રભાવ કરે. પાણી પણ કામ. પ્રજા, જે પ્રજાની વચ્ચે તમે રહો, જે દેશમાં જે પ્રજાની વચ્ચે રહો, એ પ્રજાનો પ્રભાવ, એની સંસ્કૃતિનો પ્રભાવ તમારા જીવન પર આવે. દેશ, જે દેશમાં રહો ત્યાંની ઋતુ, ત્યાંની ઠંડી, ગરમી, એનો પણ તમારા પર પ્રભાવ થાય. આગમો અપ પ્રજા દેશ કાલઃ,
જે કાળ ચાલતો હોય, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, જે કાળ ચાલતો એનો પ્રભાવ આવે. કર્મ છે, તમે જે ધંધો કરતા હો, જે કામ કરતા હો, એ કામનો પણ તમારા વ્યક્તિત્વનો પ્રભાવ આવે. કાલ કર્મ છે, જન્મ છે, તમારો જે કુળમાં જન્મ થયો એના પણ સંસ્કારો પૂર્વજોથી તમારી પર આવતા હોય છે. આ 10 વસ્તુ માણસનું ઘડતર કરતી હોય છે. પરીક્ષિત મહારાજ ધર્મશીલ છે, ધર્માનુકૂળ રાજ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે ગામમાં પધાર્યા અને નગરચર્યા કરતા કરતા એમણે એક દ્રશ્ય જોયું. એમને બહુ આશ્ચર્ય લાગ્યું. એક પગ ઉપર બળદ ઉભો છે, બાજુમાં એક ગાય છે અને એક શૂદ્ર રાજા ભંડરથી, કોડાથી એક બળદને મારી રહ્યો છે. અને આ દ્રશ્ય જોઈને ગાય રડી રહી છે. તુરંત જઈને પેલા શૂદ્ર રાજાનો નિગ્રહ કર્યો અને બંદી બનાવ્યો. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ? હાથ જોડીને કહ્યું, હું કલયુગ છું. ભગવાન સુધામ પધાર્યા એટલે હવે મારે આવવાનો સમય થયો છે. હું આપના શરણે છું, મારી રક્ષા કરો. અરે મારા રાજ્યમાં કલયુગ ન રહી શકે, કાળને રોકી ન શકાય મહારાજ, હવે મારો આવવાનો સમય થયો છે. હું આપના શરણાગત છું. આ ધર્મ, બળદ એ બીજું કઈ નથી, ધર્મ છે. 4 ચરણ એના ગયા, તપ, પવિત્રતા, દયા અને સત્ય. 3 ચરણ તૂટી ગયા છે ને એક પર ઉભો છે. અને આ ગાય બીજું કોઈ નહીં, સાક્ષાત પૃથ્વી છે. ધર્મની દુર્દશા જોઈ પૃથ્વીની આંખમાં આંસુ છે. વસ્તી વધે એનો ભાર આ પૃથ્વીને નથી લાગતો, પણ જ્યારે પાપ વધે એનો ભાર આ પૃથ્વીને લાગે છે. અને એટલા માટે રાજાએ નિગ્રહ કર્યો. રાજશૂદ્રનો 3 ચરણ જોડ્યા, બળદના 4 ચરણ જોડી દીધા. કલયુગ શરણે આવ્યો ને કહ્યું કે મને આશ્રય આપો. શરણાગતની રક્ષા કરવી રાજાનો ધર્મ છે. અને પરીક્ષિત મહારાજ પણ બહુ વિદ્વાન છે, સારગ્રહી છે. એમણે પણ જોયું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે સતયુગ, ત્રેતા, દ્વાપરમાં મોટા મોટા યજ્ઞ યાગાદિથી જે ફલ મળે, કલયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી ફલ મળી જાય. કલયુગમાં બીજા બધાય ભલે દુર્ગુણો હોય, પણ સૌથી મોટો સદગુણ એ છે, અહીંયા ભગવાન બહુ સુલભ છે. અન્ય યુગોમાં ધર્મ સુલભ છે, ધર્મી અઘરો છે. કલયુગમાં ધર્મ અઘરો છે, ધર્મી સુલભ છે. અને આમ સારગ્રહી રાજા જોયો કે આ તો સરસ ઉપાય, કેવલ પ્રભુના નામ લેવાના આશ્રય માત્રથી ભગવત કૃપાનો અનુભવ થઈ જાય. આવો સદગુણ કલયુગમાં છે. એટલે કહ્યું, ઠીક છે કલયુગ, તને હું રહેવાની જગ્યાઓ આપું છું. 4 સ્થાન આપ્યા. પહેલા કહ્યું, દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ છે. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં કલયુગ. પણ આપણે એટલા હોશિયાર છીએ ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. પણ જ્યાં ભાગ્ય આધારિત કઈ પણ જુગાર હશે ત્યાં કલયુગ એટલે ક્લેશ, ત્યાં કોઈ ને કોઈ પ્રકારનો ક્લેશ આવશે. દ્યુતમાં કલયુગ, પાનમાં કલયુગ, વ્યસનમાં કલયુગ છે, વ્યભિચારમાં કલયુગ અને હિંસામાં કલયુગ. આ 4 સ્થાન આપે. કહ્યું કે મહારાજ આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ તો સારું સ્થાન આપો. અને ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, અનિતિથી આવેલા સુવર્ણમાં પણ કલયુગ છે, સોનામાં કલયુગ. રામાયણમાં એવી કથા આવે છે ને કે જયારે રાવણ, વિભીષણ અને કુંભકર્ણ ત્રણે તપ કર્યું અને બ્રહ્માજી પ્રસન્ન થયા ને, ત્રણે સોના માંગ્યું. સૌથી પહેલા બ્રહ્માજી રાવણને કહ્યું, તારે શું જોઈએ છે? કે સોના, સોનાની લંકા. કુંભકર્ણને કહ્યું, તારે શું જોઈએ છે? કે તપ કરી કરીને થાક્યો ગયો છું, સોના, મારે તો 6 મહિના સુઈ જવું છું. વિભીષણને કહ્યું, તારે શું જોઈએ છે? કે આ બંને જે માંગ્યું સોના, મારે તો ભક્તિ કરવી છે ભગવાન. મારે આ સોનું નથી જોઈતું, સોના, મુझे તો ભગવાન की ભક્તિ કરવી. આમ સ્વર્ણ માંગ્યો. સારગ્રહી રાજા હતા, સ્થાન આપ્યું. આપણે તો ભગવદીઓ એટલે કહ્યું, જબ લગ યમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબ લગ ભાગવત કથા રસ, તબ લગ કલયુગ નાય. અમારે ભગવદીઓને તો એ ગાયા કે આટલા તત્વોએ અત્યાર સુધી કલયુગને રોકી રાખેલો છે. અને એટલા માટે આટલા તત્વો કોઈ ને કોઈ સ્વરૂપે વૈષ્ણવના ઘરે બિરાજતા હોય. અને આમાંથી કોઈ એક તત્વ પણ ઘરે બિરાજતું હશે તો તમારા ઘરમાં કલયુગનો પ્રવેશ નહીં થાય. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબલગ ભાગવત કથા રસ, તબલગ કલયુગ નાય.
આટલા તત્વોએ કલયુગને રોક્યું છે। સબ જુગતે અધિકાઈ કલયુગ, જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવા રીતિ કહે, એટલે તો સર્વ યુગોથી શ્રેષ્ઠ કલયુગને કહ્યો છે। અને આમ રાજાએ વિચાર કરીને કલયુગને સ્થાન આપ્યા। મહારાજા પાછા આવ્યા મહેલમાં। બીજા દિવસે પ્રાતઃકાલ જાગ્યા અને વિચાર કરવા લાગ્યા, કેટલો સમય થયો ને હું રાજા બન્યા પછી મારું તોશાખાનું મેં નથી જોયું, કેટલા દાગીના કેટલા ઘરેણા અમારા પૂર્વજો મૂકી ગયા છે, સાંભળ્યું તો બહુ છે પણ મારી આંખે નથી જોયું, લાવ આજે જો। પ્રવેશ કર્યો તોશાખાનામાં। અનેક અનેક રત્નો હાર, સુંદર સ્વર્ણના મોતીના માણેકના હાર પડ્યા છે, સુંદર શણગાર પડ્યા છે, પણ રાજાની દ્રષ્ટિ સામે પડેલા એક મુગટ ઉપર ગઈ। અરે કેવો સુંદર મુગટ છે, આ જો હું પહેરું તો કેવી શોભા લાગે। આ મુગટ સાધારણ નહોતું। ભગવાન જયારે રાજસુ યજ્ઞ પાંડવોને કરવો હતો અને કેવલ જરાસંઘ જીતવાના બાકી હતા, ત્યારે ભીમ અને અર્જુનને લઈને ભગવાન જરાસંઘ પાસે ગયા હતા। બ્રાહ્મણનો વેશ લઈને ગયા અને યાચના કરી, ત્યારે કહ્યું કે તમે માંગો એ આપું। ત્યારે બ્રાહ્મણના વેશમાં ભગવાને કહ્યું કે અમને યુદ્ધ જોઈએ છે તારી પાસે। દ્વંદ્વ યુદ્ધની યાચના કરી, મલ્લ યુદ્ધની યાચના કરી અને જરાસંઘે પસંદ કર્યો ભીમને। અને જે પ્રસિદ્ધ કથા છે, ભીમે માર્યા જરાસંઘને અને વિજયના પ્રતીક રૂપે જરાસંઘનો જે મુગટ હતો ને એને લઈ લીધો। ભગવાને એક સમયે ભીમને રોક્યો, જો ભીમ આ અનીતિનું ધન છે આને ઘરમાં ન લાવીશ। અરે પ્રભુ પહેરીશ નહીં પણ વિજયના પ્રતીક રૂપે ઘરે તો રાખું ને। પ્રભુએ ના પાડી તો માન્યા નહીં અને આ મુગટ લઈને રાખ્યો, અનીતિનું સોનું। અને રાજાએ જોયું કે આ તો પહેરવા લાયક છે અને લઈને જ્યાં માથે મૂક્યું, કલયુગને મળ્યો અવસર, માથે આવીને બેસી। તુરંત બીજો વિચાર આવ્યો, અરે આ બધા રાજા મહારાજાઓ તો શિકાર કરવા જાય, હું તો ક્યારે ગયો નથી। જો આ પાપનું એવું જ છે, એક વાર કરીએ, બીજી વાર થાય અને ત્રીજી વાર બેને છુપાવવા માટે કરવું જ પડે। અને તો શૃંખલા હોય, રીપુ રુજ પાવક પાપ પ્રભુ અહી ગણીએ ન છોટ કરી। એટલે જ કહ્યું કે આટલી વસ્તુને નાની નહીં ગણવી। રીપુ શત્રુને નાનો નહીં ગણવો, રુજ રોગને નાનો નહીં ગણવો, એમ પાપને પણ નાનો નહીં ગણવો। કારણ કે એક વાર તમે સફળ થયા ને પાપ કરવામાં, તો પછી બીજી 99 વાર કરવાનું સાહસ આપમેળે આવી જશે। કહ્યું શિકાર કરવા બધાએ જાય ને હું નથી ગયો, લાવ શિકાર કરવા જો, હિંસા કરવાની ઈચ્છા છે। સાથે સાથીદારોને લઈને ઘોડા પર બેસીને રાજા શિકાર કરવા નીકળ્યા છે। બધા ત્યાં કંઈક છૂટા પડી ગયા, સિપાહી ક્યાં ગયા, પ્રધાન ક્યાં ગયો ને રાજા એકલા રહી ગયા। સવારથી નીકળેલા મહારાજા ભૂખા તરસા થયા છે। ચારે બાજુ કોઈને ગોતે કંઈક કોઈ સહારો મળે, કંઈક ભોજન મળે, જલ મળે, એટલામાં દૂરથી શમીક ઋષિનો આશ્રમ દેખાય। આશ્રમમાં પ્રવેશ કરી મહાપ્રભુજી કે આ પહેલો અપરાધ, આજ્ઞા વગર પ્રવેશ કર્યો। તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા, આજ્ઞા લઈને જવું જોઈએ। ક સમય ગયા, અંદર ગયા તો ખરા, પણ કલયુગ માથે છે ને એટલે કોઈની શ્રદ્ધા પણ એમને દંભ લાગી। આ કલયુગનું લક્ષણ છે। કોઈ સેવા કરતું હોય, પાઠ કરતું હોય, નાટક કરવાનું બંધ કરો ને, આટલા આટલા કામ પડ્યા છે, કામ પેલા સંભાળો। બીજાની શ્રદ્ધા પણ આપણને દંભ લાગે, માનું કલયુગ સવાર છે। ધ્યાનમાં બેઠા હતા મુનિ, રાજાને એમ થયું કે મને ઉભા થઈને સન્માન ના આપવું પડે, એટલે જાણી કરીને આંખો બંધ કરીને બેસી ગયા છે। લાવ પરીક્ષા કરીને જોવું તો ખરા, જેને પ્રણામ કરવા જોઈએ એની પરીક્ષા કરી। મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, પાછળથી તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં લપેટાવી દીધો। રાજા તો ત્યાંથી જતા રહ્યા, પાપ કરીને ભૂલી પણ ગયા। કલયુગ માથે હતું ને, કલયુગની તકલીફ છે, માણસને પાપ કરવામાં મજા આવે ને પુણ્ય કરવામાં કંટાળો આવે। ક્યાંય પણ પુણ્ય કરવું હોય તો આપણને કંટાળો આવે અને પાપ કરવામાં મજા આવે। હવે પાપ કરવાનું પશ્ચાતાપ આપણને નથી થતું, હવે પાપ કરવાની ખુશી થાય છે। જો કોઈએ ના લીધું હું લઈ આવ્યો, કોઈના હાથમાં ના આવવા દીધું, હું તો નહીં ખાઉં તને નહીં ખાવા દઉં, આ બધા કલયુગની વાણીઓ છે। વૈષ્ણવની સાવ ઊંધી હોય, હું ભલે ન ખાઉં પણ બધાને પ્રસાદ લેવડાવીશ, મારા માટે ભલે ન બચે પણ બધાને પેટ ભરી લેવડાવજો। અને કલયુગી વ્યક્તિ એમ કે હું તો નહીં ખાઉં તને નહીં ખાવા દઉં। કલયુગ સવાર છે, પાપ કરીને પોતાની ભૂલનું ભાને ન રહે। શમીક ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા પિતાનું આવું અપમાન રાજાએ કર્યું છે। હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું કે રાજા તને શ્રાપ આપું છું, તે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, પણ આજથી 7મે દિવસે જીવતો તક્ષક આવી તને દંશ દેશે અને 7મા દિવસે તારું મૃત્યુ થઈ જશે।
શમીક ઋષિને ખબર પડી કે પુત્રે શ્રાપ આપ્યો છે, સમજાવ્યું આ તો કલયુગ માથે હતો એટલે આવી ભૂલ થઈ, રાજા તો બહુ મોટો ધર્મશીલ છે, જાઓ મોકલો કોઈને અને એમને સમાચાર આપો કે 7મા દિવસે એમનું મૃત્યુ થવાનું છે, એમને શ્રાપ લાગ્યો છે. કહ્યું તો આ શ્રાપ પાછો કેમ ના લઈ લીધો? તો કે એવી જગ્યાએથી શ્રાપ આપેલો કે જ્યાંથી અશ્વત્થામાએ પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અને એ બ્રહ્માસ્ત્રનો પ્રભાવ આ ભૂમિ પર એવો હતો કે અહીંયાથી જે વચન બોલાય ને એ પણ પાછા ન લેવાય. 7 દિવસ એટલા માટે આપ્યા કારણ કે ગળામાં સર્પ નાખ્યું ને 7 દ્વાર ખુલ્લા રહી ગયા. જો માથે સર્પ નાખ્યો તો તત્કાલ મૃત્યુનો શ્રાપ લાગે, પણ 2 આંખ, 2 નાક, 2 કર્ણ, મુખ, કાન, નાસિક, આ 7 દ્વાર રહી ગયા એટલે 7મા દિવસે. અને એમ પણ જે બધાના 7મા દિવસે જ મૃત્યુ છે, 8મો કોઈને મળતો નથી. રવિ થી સોમમાં જ બધાએ જવાનું છે, 8મો દિવસ કોઈને મળ્યો નથી. પણ હા, પરીક્ષિત મહારાજને એટલી ખબર છે મને 7 દિવસ કંઈ થવાનું નથી, આપણને કાલની પણ ખબર નથી. એટલે એમ નહીં માનવું કે પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો. ઘણી વાર મૃત્યુનું સ્મરણ એ માણસને પાપથી મુક્ત બનાવી દેતું હોય છે. એક શિષ્ય ગામમાં એક શેઠજી રહેતા હતા, બહુ કંજૂસ, બહુ ક્રોધી, ક્યારે કોઈ સત્કર્મ ન કરે. અને જયારે 80 વર્ષના થયા ત્યારે એમને થયું કે લાવ કોઈ ગુરુ પાસે તો જઈએ, થોડું જ્ઞાન મેળવીએ તો કંઈક કામ લાગે. આવ્યા ગુરુજીના આશ્રમમાં અને કહેવા લાગ્યા ગુરુદેવ કંઈક જ્ઞાન આપો ને. ગુરુદેવે કહ્યું કે તમે આવવામાં બહુ મોડું કરી દીધું, કાલે તો તમે મરી જવાના છો. પેલાને આઘાત લાગ્યો કે બસ જીવન પૂરું, તમે મોડું કરી દીધું. દુઃખી થઈને નીકળ્યા આશ્રમથી બહાર. રોજ એક ભિખારી આવીને માંગતો પણ ક્યારે ના આવે. આજે ભિખારી માંગ્યું ને અમને થયું કે હવે કાલે તો ક્યાં રહેવાના છે, ખિસ્સામાં હાથ નાખીને કાઢ્યો, એ ભિખારી ચક્કર આવી ગયા. આ શેઠજી આપ્યું. આગળ ગયા, ઘરે જઈને બેઠા ભોજનમાં. રોજ તો દાળમાં મીઠું ઓછું હોય તો આખી થાળી ફેંકે, અને આજે ઓછું લાગ્યું એમ તો કાલ ક્યાં જોવાનું છે કે આજે છેલ્લો દિવસ છે, મીઠા વગરનું ખાઈ દીધું. કેટલું બધું સહન કરીને આખી રાત પસાર કરી અને બીજા દિવસે જાગ્યા અને જોયું તો કઈ થયું નથી. થયું કે આ ગુરુદેવ ખોટા ખોટા ઉપદેશો આપે છે, હમણાં જઈને જોઉં છું. દોડતા દોડતા આશ્રમે આવ્યા અને કહેવા લાગ્યા ગુરુદેવ કોઈને મરાવી નાખશો. કેમ, શું થયું? કાલે તમે તો કહ્યું કે કાલની સવાર તમે નહીં જુઓ, આજે રાત છેલ્લી છે, કાલે તો મરી જવાના છો તમે. ગુરુદેવે કહ્યું મારે તમને નતા મારવા, તમારા પાપને મારવા હતા. મૃત્યુનો વિચાર રહ્યો તો બધા પાપ મરી ગયા. જે મૃત્યુને યાદ રાખે ને એને પાપ કરવાની ઈચ્છા નથી. થયું મૃત્યુ છે, 7 દિવસમાં મૃત્યુ છે. પરીક્ષિત મહારાજને વૈરાગ્ય જાગ્યું. મૃત્યુને મારવાની કોશિશ ન કરી, મૃત્યુને સુધારવાની કોશિશ કરી. કેમ મૃત્યુથી તરી જવું એનો વિચાર કર્યો. વૈરાગ્ય જાગ્યો. વલકલ વસ્ત્રો ધારણ કરીને ઘર છોડીને નીકળ્યા. આ ગુરુ શિષ્ય બંને તો જો સુખદેવજી જન્મ્યા અને ઘર છોડીને ભાગ્યા. અને પરીક્ષિત મહારાજને મૃત્યુનો સમાચાર આવતા જ ગૃહ ત્યાગ કરીને સંન્યાસ ભાવના હૃદયમાં ધારણ કરીને નીકળ્યા. કારણ કે શ્રેષ્ઠ વક્તા અને શ્રોતા માટે વૈરાગ્ય ગુણ બહુ મહત્વનો છે. જેટલું વક્તા અને શ્રોતામાં આંતરિક વૈરાગ્ય હશે ને એટલી કથાનો પ્રભાવ અધિક થાય, એમ મહાપ્રભુજી કહે છે. એકવાર એક રાજાએ એક કથાકારને પકડ્યા કે તમારી 7 દિવસ કથા મેં સાંભળી અને કથામાં મેં સાંભળ્યું કે પરીક્ષિતનો ઉદ્ધાર થયો, તો પછી તમારી કથાથી મારો કેમ ઉદ્ધાર ન થયો? સિપાહીઓને બોલાવ્યા કહ્યું કે અમને ફાંસીની સજા આપી દે. પેલા કથાકાર ક્યારે, હું તો કથા કરવા આવ્યો ના, ક્યાં કામે લગાડી દીધો મને? ના, પરીક્ષિતનો ઉદ્ધાર થયો ને મારો કેમ નહીં? જવાબ મને આપો, નહીં તો તમને ફાંસીની સજા. પેલા યુક્તિ કરી કે મહારાજ આપને જવાબ આપું છું, દોરડા મંગાવો. બે કહ્યું કે મહારાજાને એક થાંભલામાં બાંધો, બીજા થાંભલામાં મને બાંધો. બંને એક એક થાંભલામાં બંધાયા. અને હવે કહેવા કે મહારાજ હવે મને છૂટો કરો, મને ખોલો. મહારાજ કે આપણે બંને બંધાયેલા છે, એકબીજાને છોડીશું કેમ? કથાકારે કહ્યું બસ આ જ ઉત્તર છે. પેલા બંને મુક્ત હતા એટલે બંને મુક્ત થઈ ગયા, આપણે બંને બંધાયેલા છીએ તો એકબીજાને છોડાવીએ ક્યાંથી? બંનેમાંથી એક છૂટો હોય તો બીજાને છોડાવી શકે. તો વૈરાગ્ય એ વિશેષતા છે. જેટલું આંતરિક વૈરાગ્ય એટલી કથા પ્રભાવી. અને વૈરાગ્ય જાગ્યો છે. પરીક્ષિત મહારાજ ગંગાજીના કિનારે આવ્યા છે. જે મહાત્મા મળે એના ચરણોમાં પડે, 7 દિવસ મારી પાસે છે, મારો ઉદ્ધાર કેમ? ઋષિઓ કહે કે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, અમારો ઉદ્ધાર નથી થતો, તો 7 દિવસમાં તારો કેમ કરાવી? જે મહાત્મા મળે, જે સંત મળે, હૃદયમાં એક જ ભૂખ જાગી છે
કોઈ ગુરુ મને મળી જાય, કોઈ સદગુરુ મને મળી જાય. શ્રાપ છે પણ સદગુરુ મળે ને તો એ શ્રાપિતને પણ સમર્પિત બનાવી શકે. ભાગવતની કથાનો પ્રભાવ એ છે કે શ્રાપિતને ભાગવતે સમર્પિત બનાવી. શ્રાપ લાગ્યો હતો 7 દિવસનો, આપણને બધાને લાગ્યો છે, પણ ભાગવત રૂપી ગુરુનો આશ્રય કરશો ને તો આપણે બધાએ સમર્પિત થઈશું. મૃત્યુ તો દરેકનું આવવાનું, પણ મરીને નહીં, આપણે તો જીવીને દુનિયા છોડવાની છે. જીવનનો ઓડકાર લઈને જવાનું છે. અને જ્યારે ગુરુની ભૂખ જાગી કે કોઈ સદગુરુ, કોઈ એવો મોટો જે મને ઉગારી લે, જેના ચરણોમાં બેસવાનો મને આનંદ થાય, જેની વાત સાંભળતા મને ભગવાનની વાત લાગે, પ્રભુમાં ભાવ જાગે, હું પવિત્ર બની જાઉં, એવો કોઈ ગુરુ મને મળી જાય. અને જ્યાં શોધી રહ્યા છે એટલામાં તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, અને ત્યાં વ્યાસ પુત્ર એવા સુખદેવજી પ્રગટ થઈ ગયા. આજાન બાહુ, કમળની પાંખોડી જેવા નેત્ર, વિશાળ વક્ષસ્તર, લાંબા લાંબા કેશ છે, લાંબા હાથ ઘૂંટણ સુધીના છે, દિગંબર અવસ્થામાં છે, જેને સાક્ષાત સૂર્ય નારાયણ સામેથી પધારતા હોય એવું લાગ્યું. અને એમને જોતા જ એમ લાગ્યું કે મારો ઉદ્ધાર આમના હાથે લખાયો. ભાગ્યા છે. દોડતા દોડતા પરીક્ષિત મહારાજ ચરણોમાં પડ્યા, કહ્યું કે 7 દિવસ મારી પાસે છે, મારો ઉદ્ધાર થઈ શકે. ગુરુ છે ને ક્યારે નિરાશ ન કરે. ગુરુ તો આશાવાન હોય, આશા જગાવે, ભય ન જગાવે. આમ કરીશ તો આ પાપ લાગશે, આમ કરીશ તો આ પાપ લાગશે. વ્યાસ પુત્ર તરીકે યાદ કર્યા. સાક્ષાત વ્યાસ નારાયણના પુત્ર સુખદેવજી પધાર્યા છે. અમુક વ્યક્તિત્વ એવા છે ને કે એમને યાદ કરો ને તોય મન પવિત્ર થઈ જાય. ભાગવતના આ દિવ્ય પાત્રોને યાદ કરવા, એમનું સ્મરણ જ પુણ્યકારી હોય છે, મંગલકારી હોય છે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલ મંગલ વ્રજ ભૂમિ મંગલ, મંગલ મિહ શ્રી નંદ યશોદા. આ બધા મંગલકારી તત્વો છે. પ્રાતઃકાલ વૈષ્ણવે ઠાકોરજીને જગાવતા પહેલા આ બધા તત્વોનું સ્મરણ કરે. શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી, આ બધા ચિત્તનું મંગલ કરનારા તત્વો છે. વ્યાસજી ના પુત્ર સુખદેવજી પ્રગટ થયા ને જોઈને પરીક્ષિત મહારાજને પહેલી નજરે ભરોસો બેસી ગયો, મારો ઉદ્ધાર આમના હાથે લખાયો છે. અને એકવાર ભરોસો બેસી જાય, દોડતા ગયા, ચરણોમાં બેઠા, ગુરુ ભાવ હૃદયમાં જાય. ગીતાજીમાં પણ એમ જ થયું ને, જયારે મોહ થયો પણ હોશિયારી અર્જુને એ કરી, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નો. તુરંત ઠાકોરજીના ચરણોમાં બેસી. આપણી સમજ બંધ થઈ જાય ને ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય કરી લે. એક વસ્તુ યાદ રાખવું, જયારે દુર્ભાગ્ય ચાલતું હોય ને, થોડો જ્યોતિષશાસ્ત્રનો પણ અભ્યાસ છે એટલે કહું કે જ્યારે આપણો ખરાબ સમય ચાલતો હોય, દુર્ભાગ્ય ચાલતું હોય, ત્યારે કોઈ મહાપુરુષના આશ્રયમાં જઈને રહેવા લાગે તો ખરેખર બચી જવાય. કોઈ સદ મંગલકારી, કોઈ પુણ્યકારી, કોઈ ભક્તિ કરનારા એવા કોઈ વ્યક્તિના આશ્રયમાં જઈને રહેવા લાગો તો એના આશ્રય બળે તરી જવાય. અને એટલા માટે આપણી સમજ બંધ થઈ ગઈ હોય ત્યારે કોઈ સમજદારની સમજનો આશ્રય કરી દે. દરેક વખતે આપણા જ નિર્ણયોથી જીવન ચાલે એવું અઠાગ્ર જીવનની બાબતમાં નહીં રાખો, કારણ કે ઘણી વાર આપણા કરેલા નિર્ણયો ખોટા હોય છે. લમ્હોं ने की खता और सदियों ने सजा पाई. ઘણી વાર નાનકડી ભૂલ આખી જિંદગી ભોગવવી પડતી હોય છે. ક્ષણોમાં થયેલી ભૂલ